તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો ભાઈ ગોપાલભાઈ ઇટાલીએ શું કીધું જિગ્નેશ મેવાણીને, મિત્રો ચાલો તે પહેલા આખો વિડીયોની ક્લિપ સાંભળો, પછી આપણે વિડીયો ઉપર થોડી ચર્ચા કરીએ। સપોર્ટ આપ્યો। આ જિગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે, પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી, એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો। આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી। મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે જિલ્લામાં, તાલુકામાં। તો ભાઈઓ ખરેખર શું ગોપાલભાઈ ઇટાલીએ કીધું તે સાચું છે? ખરેખર મિત્રો જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે મિત્રો વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો, કારણ કે બીજા લોકોને પણ ખબર પડે કે ગોપાલભાઈ ઇટાલીએ જે જિગ્નેશ મેવાણી વિશે જે વાત કરી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે કે ત્યાં જિગ્નેશ મેવાણી જે આવેદનપત્ર આપવાનું હતું તેની અંદર કોઈ પાર્ટીના કે કોંગ્રેસના નેતા કોઈ એની સાથે તે સમર્થનની અંદર કોઈ હતા ને તે આવેદનપત્રની અંદર જિગ્નેશ મેવાણી જે કાર્ય કરી રહ્યા છે તેની અંદર કોંગ્રેસનું કે આ જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય તે કોંગ્રેસને ગમતું નથી। મિત્રો શું ખરેખર આવું સાચું છે? કમેન્ટ બોક્સની અંદર બતાવજો, કારણ કે જે કોંગ્રેસના કાર્યકર્તા જે જિગ્નેશ મેવાણી છે, જે જિગ્નેશ મેવાણીના નામ મોટું થાય એટલે સાથે સાથે કોંગ્રેસનું પણ નામ મોટું થાય, તો શું કોંગ્રેસવાળાને ન ગમતું હોય? મિત્રો ગોપાલભાઈ ઇટાલીએ કહી રહ્યા છે કે એને જરાય રસ નથી જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય। અને ગોપાલભાઈ ઇટાલિયા કેમ કે કેવી ને આપણે કે એકબીજા તો સામે સામે પહેલાં ગોપાલભાઈ ઇટાલી મેદાનની અંદર આવ્યા, અત્યારે જિગ્નેશભાઈ મેવાણી મેદાનની અંદર આવ્યા છે। પહેલાં ચૈત્રભાઈ વસાવા હતા એમ એની અંદર એકાબીજ સામે સામે તોડ એટલે કે તોડવાની વાતો કરી રહ્યા છે, નીસુ બતાવવાની એની પાર્ટીની વાતો કરી રહ્યા છે। બધા બધા પોતપોતાની પાર્ટી લઈને બેઠા છે અને સામે પાર્ટી નીચું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ વિડીયો ઉપર જોતા આપણને એવું લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા જિગ્નેશ મેવાણી એટલે કોંગ્રેસની પાર્ટી નીચું બતાવી રહ્યા છે, કોઈ પણ કે એના સમર્થનની અંદર નથી ગયા। એના આવેદનપત્ર આપવાનું હતું તે આવેદનપત્ર આપવા પણ બીજા કેમ નેતા ન આવ્યા એવું કીધું છે। બધા લોકો તો એમ કહે છે કે જિગ્નેશ મેવાણી સાથે આવેદનપત્ર આપવા કોંગ્રેસના નેતાઓ બધા હતા, તો બધા લોકો મિત્રો સાથે એમ કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણને જો કે કોંગ્રેસનું કોઈ મનમાં હોય તો આજથી હવે કાઢી નાખજો, કારણ કે એના કાર્યકર્તા એના ધારાસભ્ય જો આવેદનપત્ર આપવા જતા હોય ને કોઈ સાથે ન હોય તો બીજા સાથે તો કોની સાથે તે આવે એવું ખરેખર કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા। અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને પણ લોકો કહી રહ્યા છે, એવું નથી કે જિગ્નેશ મેવાણીને જ કહી રહ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયાને પણ કહે છે કે જ્યારે કડદા આંદોલન થયું તેની અંદર જેમ કે ચૈત્રભાઈ વસાવાને છોડાવવા માટે તમે વકીલ બનીને ગયા હતા, તેમ કડદા આંદોલનની અંદર વકીલ બની અને તમે બોટાદની અંદર જે સેન્ટર જેલની અંદર બધા ખેડૂતોને પકડ્યા હતા અને વડોદરાની અંદર જેમ કે જે જેલની અંદર પકડ્યા હતા ત્યારે તમે કેમ છોડાવવા ન ગયા? મિત્રો ખરેખર આ પણ એક પ્રશ્ન મિત્રો એક અલગ છે, કારણ કે આ પ્રશ્ન બધા લોકો ઉઠાવી રહ્યા છે, એટલે હું તમને બતાવવાનો અને તમારી પાસે પોગાડવાનો પ્રયત્ન કરી રહ્યો। બાકી આપણને આમ બીજું આમાં રાજકારણની કાંઈ રસ નથી અને કાંઈ ઇન્ટરેસ્ટ નથી, જે કાંઈ છે તે વિડીયોની અંદર તમને વિડીયોની માધ્યમથી બતાવીને બધી ચર્ચા જે ચાલી રહી છે તે બતાવવાનો પૂરો બધો પ્રયત્ન કરી રહ્યો છું। તો બધા લોકોને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો। બસ આપણો ખાલી એક વિડીયો બનાવવાનો મનોરંજન કરવાનો ખાલી પ્રયત્ન છે અને બીજા લોકો સાથે ખાસા ન્યૂઝ પૂગે એટલા માટે વિડીયો બનાવશું। મિત્રો આપણે કાંઈ કે પાર્ટી અને પક્ષની અંદર રહેવું નથી, જોડાવવું નથી ને કાંઈ કામ કરવું નથી, તો બસ જે છે તમારી સાથે હું તમારો વિડીયો પોગાડી રહ્યો છું।